ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 માં આપણે પાઠ 6 ભણવાના છીએ સંખ્યા. તો એ સંખ્યા પાઠ ભણતા પહેલા આપણે 1 થી 50 સંખ્યા ભણવાની છે. હવે આપણે 1 થી 50 સંખ્યા જોવાની છે. તો સંસ્કૃતમાં એનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ એ બધું આપણે જોવાનું છે. તો એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4, પંચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, નવ એટલે 9, 10 એટલે 10, 2 એકડા 11, એકાદશ એટલે 11, એકડે બગડે દ્વાદશ એટલે 12, એકડે ત્રગડે ત્રયોદશ એટલે 13, એકડે ચોગડે ચતુર્દશ એટલે 14, એકડે પાંચડે પંચદશ એટલે 15, એકડે છગડે ષોડશ એટલે 16, એકડે સાતડે સપ્તદશ એટલે 17, એકડે આઠડે અષ્ટાદશ એટલે 18, એકડે નવડે નવદશ એટલે 19, બગડે મીંડે વિંશતિઃ એટલે 20, બગડે એકડે એકવિંશતિઃ એટલે 21, બે બગડા દ્વાવિંશતિઃ એટલે 22, બગડે તગડે ત્રયોવિંશતિઃ એટલે 23, બગડે ચોગડે ચતુર્વિંશતિઃ એટલે 24, બગડે પાંચડે પંચવિંશતિઃ એટલે 25, બગડે છગડે ષડવિંશતિઃ એટલે 26, બગડે સાતડે સપ્તવિંશતિઃ એટલે 27, બગડે આઠડે અષ્ટાવિંશતિઃ એટલે 28, બગડે નવડે નવવિંશતિઃ એટલે 19, ત્રગડે મીંડે ત્રિંશત એટલે 30, ત્રગડે એકડે એકત્રિંશત એટલે 31, ત્રગડે બગડે દ્વાત્રિંશત એટલે 32, બે તગડા ત્રયત્રિંશત એટલે 33, ત્રગડે ચોગડે ચતુસ્ત્રિંશત એટલે 34, ત્રગડે પાંચડે પંચત્રિંશત એટલે 35, ત્રગડે છગડે ષટ્ત્રિંશત એટલે 36, ત્રગડે સાતડે સપ્તત્રિંશત એટલે 37, ત્રગડે આઠડે અષ્ટાત્રિંશત એટલે 38, ત્રગડે નવડે નવત્રિંશત એટલે 29, ચોગડે મીંડે ચત્વારિંશત એટલે 40, ચોગડે એકડે એકચત્વારિંશત એટલે 41,
ચોગડે બગડે દ્વિચત્વારિંશત એટલે 42. ચોગડે ત્રગડે ત્રિચત્વારિંશત એટલે 43. બે ચોગડા ચતુશ્ચત્વારિંશત એટલે 44. ચોગડે પાંચડે પંચચત્વારિંશત એટલે 45. ચોગડે છગડે ષટચત્વારિંશત એટલે 46. ચોગડે સાતડે સપ્તચત્વારિંશત એટલે 47. ચોગડે આઠડે અષ્ટચત્વારિંશત એટલે 48. ચોગડે નવડે નવચત્વારિંશત એટલે 49. અને પાંચડે મીંડે પંચાશત એટલે 50. હવે આપણે ફરી એકવાર જોઈ જઈએ 1 થી 50 સંખ્યા. એક એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4, પંજ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, નવ એટલે 9, 10 એટલે 10, બે એકડા 11 એટલે 11, એકડે બગડે દ્વાદશ એટલે 12, એકડે તગડે ત્રયોદશ એટલે 13, એકડે ચોગડે ચતુર્દશ એટલે 14, એકડે પાંચડે પંચદશ એટલે 15, એકડે છગડે ષોડશ એટલે 16, એકડે સાતડે સપ્તદશ એટલે 17, એકડે આઠડે અષ્ટાદશ એટલે 18, એકડે નવડે નવદશ એટલે 19, બગડે મીંડે વિંશતિઃ એટલે 20, બગડે એકડે એકવિંશતિઃ એટલે 21, બે બગડા દ્વાવિંશતિઃ એટલે 22, બગડે ત્રગડે ત્રયોવિંશતિઃ એટલે 23, બગડે ચોગડે ચતુર્વિંશતિઃ એટલે 24, બગડે પાંચડે પંચવિંશતિઃ એટલે 25, બગડે છગડે ષડવિંશતિઃ એટલે 26, બગડે સાતડે સપ્તવિંશતિઃ એટલે 27, બગડે આઠડે અષ્ટાવિંશતિઃ એટલે 28, બગડે નવડે નવવિંશતિઃ એટલે 29, ત્રગડે મીંડે ત્રિંશત એટલે 30, ત્રગડે એકડે એકત્રિંશત એટલે 31, ત્રગડે બગડે દ્વાત્રિંશત એટલે 32, બે ત્રગડા ત્રયસ્ત્રિંશત એટલે 33, ત્રગડે ચોગડે ચતુસ્ત્રિંશત એટલે 34, ત્રગડે પાંચડે પંચત્રિંશત એટલે 35, ત્રગડે છગડે ષટત્રિંશત એટલે 36, ત્રગડે સાતડે સપ્તત્રિંશત એટલે 37, ત્રગડે આઠડે અષ્ટાત્રિંશત એટલે 38, ત્રગડે નવડે નવત્રિંશત એટલે 29,
ચોગડે મીંડે ચત્વારિંશત એટલે 40. ચોગડે એકડે એક ચત્વારિંશત એટલે 41. ચોગડે બગડે દ્વિચત્વારિંશત એટલે 42. ચોગડે ત્રગડે ત્રિચત્વારિંશત એટલે 43. બે ચોગડા ચતુશ્ચત્વારિંશત એટલે 44. ચોગડે પાંચડે પંચચત્વારિંશત એટલે 45. ચોગડે છગડે ષટચત્વારિંશત એટલે 46. ચોગડે સાતડે સપ્તચત્વારિંશત એટલે 47. ચોગડે આઠડે અષ્ટચત્વારિંશત એટલે 48. ચોગડે નવડે નવચત્વારિંશત એટલે 49. પાંચડે મીંડે પંચાશત એટલે 50. તો મિત્રો આપણે 1 થી 50 સંખ્યા સંસ્કૃતમાં જોઈ. તો હવે તમારે નોટબુકમાં ફરી વખત 1 થી 50 સંખ્યા સંસ્કૃતમાં, આંકડામાં અને ગુજરાતી અર્થ તમારે નોટબુકમાં લખવાનો છે વ્યવસ્થિત. અસ્તુ.